જાફરાબાદ તાલુકાના વઢેરાથી દુધડા સુધી રૂપિયા 6 કરોડ 30 લાખના ખર્ચે રોડનું રિસ્પેસિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું। જાફરાબાદ તાલુકાના વઢેરા ગામથી દુધડા ગામ સુધી રોડનું રૂપિયા 6 કરોડ 30 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ તકે ટીમ્બી માર્કેટયાર્ડના ચેરમેન અને અમરેલી યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઈ શિયાળ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય કેપી ભીલ તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને બોડી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। રોડનું રિપ્લેસિંગ કામ શરૂ થતાં જ લોકો તેમજ રાહદારીઓમાં ખુશીની લાગણી જોવા મળી છે। આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય જેથી ગ્રામજનો દ્વારા ધારાસભ્યોને રજૂઆત કરાઈ હતી, જેથી ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરી રોડનું રિસ્પેસિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। આજ રોજ વઢેરાથી લઈ દુધાડા સુધીનો રીસર્ફેસિંગ ડામર રોડના ખાતમુહૂર્ત પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ, અમારા અનિરુદ્ધભાઈ, પાર્ટીના સૌ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ ઉપસ્થિતમાં સરપંચશ્રી 6 કરોડ અને 30 લાખના ખર્ચે વઢેરાથી લઈ અને દુધાડા રોડનું ડામર રીસર્ફિંગનું કામ હમણાં જ જેનું ખાતમુહૂર્ત કર્યું છે। પણ આપ સૌ પત્રકાર ગણો દ્વારા આપણા તાલુકાની અંદર જે કામો થયા છે એમની વિગત વાઇઝ આપને પણ એક કોપી આપશું। હમણાં જ અમે મામલતદાર ઓફિસનું 6 કરોડ, પછી આ રોડનું 6 કરોડ 30 લાખ, એવા આપણા તાલુકામાં ઘણા બધા રોડોના કામ મને સંપૂર્ણ વિશ્વાસ છે, પણ આપણા તાલુકામાં એક પણ રોડનું કામ બાકી નહીં રહેશે એવી આપ સૌને અમે ખાતરી આપીએ છીએ।